હેલો સ્ટુડન્ટ, હું આકાશ પાટીલ. આના પહેલાના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2 ક્વેશ્ચન નંબર 1 પૂર્ણ કર્યું. તો આ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 2.2 ક્વેશ્ચન નંબર 2 જોઈએ. તો કે ક્વેશ્ચન નંબર 2, નીચે દર્શાવેલ સંખ્યાઓ અનુક્રમે દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર છે તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો. આના પહેલાના લેક્ચરમાં એટલે કે લેક્ચર 1 માં આપણે બહુપદીની થિયરી પૂર્ણ કરી કે જેમાં આપણે જોઈ ચૂક્યા છીએ કે દ્વિઘાત બહુપદીના શૂન્ય આપેલા હોય તો તેના પરથી દ્વિઘાત બહુપદીનું સ્વરૂપ કે સમીકરણ કઈ રીતે મેળવી શકીએ. અહીં આપણે ફરીથી જોઈએ કે ધારો કે આલ્ફા અને બીટા એ કોઈ દ્વિઘાત બહુપદી p of x is equal to ax square plus bx plus c ના શૂન્ય હોય તો કે આલ્ફા પ્લસ બીટા નો સરવાળો એટલે કે શૂન્ય નો સરવાળો કેટલો મળે તો કે -b/a થાય. એવી જ રીતના શૂન્ય નો ગુણાકાર એટલે કે આલ્ફા * બીટા ની કિંમત કેટલી થાય તો કે c ના છેદમાં a થાય. તો કે આના પરથી આપણે દ્વિઘાત બહુપદી કઈ રીતે મેળવતા તો p of x બરાબર 0 કારણ કે p of x ના શૂન્ય છે એટલે આલ્ફા અને બીટા. પછી p of x ની કિંમત ax સ્ક્વેર bx c is equal to 0. હવે કે આપણે a b c ની જગ્યાએ આલ્ફા અને બીટા નો ઉપયોગ કરવાનો છે. આપણે શું કરશું કે બંને બાજુ a વડે ભાગીએ તો કેવું સમીકરણ થાય કે ax સ્ક્વેર ના છેદમાં a bx ના છેદમાં a c ના છેદમાં a અને 0 ના છેદમાં a એટલે કે 0. તો અહીં a કેન્સલ. હવે સમીકરણ કેવું બને x સ્ક્વેર પ્લસ બીટા b ના છેદમાં a x પ્લસ c ના છેદમાં a is equal to 0. હવે b upon a ની કિંમત આવી કે અહીંયા કેવો છે માઈનસ છે, બંને બાજુ માઈનસ વડે ગુણીએ તો કેવું થાય તો કે b upon a ની કિંમત માઈનસ આલ્ફા પ્લસ બીટા થાય. તો એ આપણે આ સમીકરણમાં મૂકીએ b upon a ની કિંમત મૂકતા તો અહીંયા માઈનસ આલ્ફા પ્લસ બીટા x થાય. a upon c ની કિંમત મૂકીએ તો a upon c ની કિંમત કેટલી થાય તો કે આલ્ફા into બીટા is equal to 0. તો કે આ કેવું સમીકરણ છે કે બે શૂન્ય એટલે કે આલ્ફા પ્લસ બીટા પરથી દ્વિઘાત બહુપદીનું સમીકરણ કેવું મળે તો કે x સ્ક્વેર માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો આ દ્વિઘાત બહુપદીનું શૂન્ય છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન 1 શું આપેલું છે તો 1/4 અને -1. તો કઈ રીતે સોલ્વ કરશે તો જો અહીંયા આપણે પેલા ધારો કે આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદી p of x બરાબર ax સ્ક્વેર bx c ના શૂન્ય છે. તો કે કોઈ આપણે બહુપદી ધારી લીધી જેના શૂન્ય આલ્ફા પ્લસ બીટા આપણે લઈ લીધા છે આપણી રીતે. તો કે આલ્ફા પ્લસ બીટા નો સરવાળો એટલે કે શૂન્ય નો સરવાળો જે શું આપેલું છે 1/4. તો અહીં કેવું થાય આલ્ફા પ્લસ બીટા બરાબર 1/4. એવી રીતના શૂન્ય નો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા ની કિંમત કેટલી મળે તો કે -1. તો કે હવે સમીકરણ શોધીએ તો કે અહીં p of x બરાબર શું છે 0. તો કે p of x ની કિંમત મૂકીએ અહીંથી તો શું થાય ax સ્ક્વેર bx c બરાબર 0. હવે કે આ સમીકરણ છે એના બે શૂન્ય આપણે લઈ લીધા છે x અને આલ્ફા. તો કે દ્વિઘાત બહુપદીને આપણી પાસે બે શૂન્ય હોય તો હવે આ સમીકરણ કેવું બને x સ્ક્વેર માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો કે હવે શું કરશે તો કે x સ્ક્વેર m નો માઈનસ m આલ્ફા પ્લસ બીટા ની કિંમત અહીંથી મૂકતા 1/4 આલ્ફા પ્લસ m નો આલ્ફા ઇન્ટુ બીટા ની કિંમત અહીંથી મૂકતા તો અહીંયા કેવું થાય -1 ઇઝ ઇક્વલ ટુ 0.
તો કે આ 4 છેદમાં છે. હવે અહીંયા અને અહીંયા 4 આપણે લસા લઈએ તો શું કરશે? તો કે અહીંયા 4 વડે ગુણ્યા અને 4 વડે ભાગીશું. એવી જ રીતના અહીંયા પણ 4 વડે ગુણીને 4 વડે ભાગીશું. તો આ સમીકરણ કેવું બને? 4x સ્ક્વેર ના છેદમાં 4, અહીંયા -1 ના છેદમાં 4 ને અહીં -1 છે એટલે કે -4 ના છેદમાં 4 બરાબર 0. તો કે હવે 1 ના છેદમાં 4 આપણે કોમન લઈએ તો સમીકરણ કેવું બનશે? 4x સ્ક્વેર -x -4 બરાબર 0. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો કે અહીં 4 ભાગાકારમાં છે, સામેની બાજુ જાય તો 0 સાથે ગુણાકારમાં આવે અને 0 ગુણ્યા 4 એટલે આન્સર શું મળશે? 0. તો અહીં સમીકરણ કેવું બને? 4x સ્ક્વેર -x -4 બરાબર 0. તો આપણે લખી શકીએ કે અહીં માગેલ દ્વિઘાત બહુપદી શું મળે? તો કે 4x સ્ક્વેર -x -4 થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે ક્વેશ્ચન નંબર બીજો. હવે શું આપેલું છે? તો કે √2 અને 1/3. તો કે ક્વેશ્ચન 1 ની જેમ જ ધારો કે આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી p of x is equal to ax square plus bx plus c ના શૂન્ય છે. તો કે આલ્ફા અને બીટા એ આપેલ બહુપદીના શૂન્ય હોય તો કે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટાની કિંમત અહીં શું આપેલી છે? તો કે √2. એ જ રીતના શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા પ્લસ બીટાની કિંમત અહીં શું આપેલી છે? તો કે 1/3. તો હવે આપણે બહુપદી મેળવીએ તો કેવું થાય? અહીં p of x બરાબર 0. p of x ની કિંમત મૂકતા તો કે તેથી ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c બરાબર 0. હવે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ના શૂન્ય ક્યાં છે? તો કે આલ્ફા અને બીટા. તો કે આ સમીકરણમાં કેવું બને? x સ્ક્વેર m માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો કે હવે આલ્ફા પ્લસ બીટાની કિંમત અને આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત મૂકીએ તો સમીકરણ કેવું થાય? x સ્ક્વેર m માઈનસ આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ √2x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટાની જગ્યાએ 1/3 બરાબર 0. તો અહીંયા આપણે પાછા 3 ભાગાકારમાં છે તો 3 લસા લઈએ તો કેવું થાય? 3 વડે ગુણી 3 વડે ભાગીશું. એવી રીતના અહીંયા 3 વડે ગુણી 3 વડે ભાગીશું તો કે લસા 3 થાય. તો કે અહીંયા કેવું થાય? 3x સ્ક્વેર ના છેદમાં 3. અહીંયા 3 into √2x ના છેદમાં 3 ને અહીંયા 1/3 બરાબર 0. તો કે છેદમાંથી √3 કોમન લઈએ તો કેવું વધે? 3x સ્ક્વેર minus 3√2x plus 1 is equal to 0. તો કે અહીં 3 ગુણાકાર ભાગાકારમાં છે, બરાબરની સામેની બાજુ 0 સાથે ગુણાકારમાં આવે તો આન્સર કેવો બને? 0. તો કે અહીં શું વધે? 3x સ્ક્વેર minus 3√2x plus 1 બરાબર 0. તો આપણે અહીં કહી શકીએ કે અહીં માગેલ દ્વિઘાત બહુપદી 3x સ્ક્વેર minus 3√2x plus 1 બરાબર 0 થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોઈએ ક્વેશ્ચન 3. ક્વેશ્ચન નંબર 3 કે 0 અને √5. આગલા દાખલાની જેમ કે ધારો કે આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી p of x is equal to ax square plus bx plus c ના શૂન્ય છે. તો કે આલ્ફા અને બીટા એ આપેલ બહુપદીના શૂન્ય હોય તો કે શૂન્યનો સરવાળો કે 0 થાય એટલે કે આલ્ફા પ્લસ બીટા
इज इक्वल टू 0 एवी ज रीतना शून्यનો ગુણાકાર કેટલો આપેલો છે આલ્ફા ઇન્ટુ બીટા તો કે √5 હવે આગળ તો કે અહીં p of x બરાબર 0 હવે આપણે આગલા દાખલા કેવું કર્યું કે p of x ની આપણે ડાયરેક્ટ કિંમત તો કે અહીં કેવું છે p of x બરાબર ax² plus bx plus bx plus c બરાબર 0 બરાબર તો કે આલ્ફા અને બીટા એ આ બહુપદીના શૂન્ય હોય એનું સમીકરણ કેવું બને જે આપણે હમણાં જ સાબિત કર્યું છું તો કે x² plus minus alpha plus beta x and plus alpha into beta ઓકે તો હવે તમને અહીંયા સમજાઈ ગયું હશે હવે alpha plus beta ની કિંમત અહીંયા મૂકતા અને alpha into beta ની કિંમત અહીં મૂકતા તો સમીકરણ કેવું થાય તો કે x² m ના minus alpha plus beta એટલે કે 0x plus m ના alpha into beta ની કિંમત √5 तो समीकरण केवु बने तो के समीकरण x² 0 into x એટલે કે 0 તો આ ટર્મ ના લખી ચાલે પ્લસ √5 is equal to 0 તો અહીં માગેલ દ્વિઘાત બહુપદી શું મેળવું તો કે x² plus √5 થાય ઓકે વિદ્યાર્થી મિત્રો હવે ક્વેશ્ચન નંબર 4 ચાલો ચોથા નિર્ગમ શું છે 1 અને 1 આગલા દાખલાની જેમ જ ધારો કે આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદી p of x is equal to ax² plus bx plus c ના શૂન્ય છે તો કે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા ની કિંમત કેટલી આપેલી છે તો કે 1 શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા ની કિંમત અહીં કેટલી આપેલી છે તો કે 1 તો કે હવે અહીં p of x is equal to 0 तो p of x बराबर किंमत मुकता ax² plus bx plus c बराबर 0 હવે આ સમીકરણના બે શૂન્ય આપેલો હોય આલ્ફા પ્લસ બીટા તો આ સમીકરણ કેવું બને તો કે x² minus alpha plus beta x plus alpha into beta is equal to 0 થાય તો કે હવે alpha plus beta ની કિંમત મૂકીએ અને અહીં alpha into beta ની કિંમત મૂકીએ તો સમીકરણ કેવું બને x² m નો માઈનસ ના માઈનસ alpha plus beta બરાબર 1 મૂકતા x m નો પ્લસ alpha into beta ની કિંમત અહીં 1 મૂકતા તો કે કેવું સમીકરણ બને x² અહીં x into 1 એટલે કે x plus 1 is equal to 0 તો કે અહીં मागेल द्विघात बहुपदी શું મળ્યું તો કે x² minus x plus 1 છે હવે ક્વેશ્ચન નંબર 5 શું આપેલું છે -1/4 અને 1/4 આગલા દાખલાની જેમ જ ધારો કે आल्फा અને बीटा द्विघात बहुपदी p of x is equal to ax² plus bx plus c ના શૂન્ય છે તો કે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા એટલે કેટલું આપેલું છે -1/4 એવી જ રીતના શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું આપેલું છે તો કે 1/4 તો કે હવે અહીં p of x બરાબર 0 p of x ની કિંમત શું આપેલી છે ax² plus bx plus c is equal to 0
આ બહુપદીના બે શૂન્ય આપણે અહીં કરી લીધા આલ્ફા પ્લસ બીટા, તો આ બહુપદીનું સમીકરણ હવે કેવું બને તો કે x² માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. હવે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત અહીંથી મૂકતા તો કે સમીકરણ કેવું બને x² માઈનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત -1/4 x ના x m ના પ્લસ ના પ્લસ m ના આલ્ફા પ્લસ બીટાની કિંમત મૂકીએ તો શું મળે 1/4 ઇઝ ઇક્વલ ટુ 0. તો કે હવે અહીં છેદમાં 4 છે તો આપણે 4 લસા લઈએ તો કેવું થાય અહીંયા 4 વડે ગુણ્યા એટલે કે 4x ને 4 વડે ભાગીએ બરાબર. અહીં માઈનસ માઈનસ પ્લસ x ના છેદમાં 4 અહીં 1/4 ઇઝ ઇક્વલ ટુ 0. હવે 1/4 આપણે અહીંથી કોમન લઈએ તો કેવું વધે 4x² પ્લસ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો કે અહીં 4 ભાગાકારમાં છે, સામેની બાજુ જાય તો ગુણાકારમાં આવે અને 4 ગુણ્યા 0 એટલે કેવું થાય 0. તો સમીકરણ શું બને 4x² પ્લસ x પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીં માગેલ દ્વિઘાત બહુપદી શું મળ્યું તો કે 4x² પ્લસ x પ્લસ 1 ઇઝ ઇક્વલ છે. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન 6 શું આપેલું છે 4 અને -1. તો કે આગલા દાખલાની જેમ ધારો કે આલ્ફા અને બીટા દ્વિઘાત બહુપદી p of x is equal to ax² plus bx plus c ના શૂન્ય છે. તો કે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટાની કિંમત શું આપેલી છે તો કે 4 અને એવી રીતના આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે શૂન્યના ગુણાકારની કિંમત શું આપેલી છે તો કે 1. હવે આના ઉપરથી સમીકરણ કઈ રીતે શોધીએ તો કે અહીં p of x બરાબર 0. p of x ની કિંમત ax² plus bx plus c બરાબર 0. હવે આ સમીકરણ આપણે અહીંયા બે શૂન્ય ધારેલા છે આલ્ફા પ્લસ બીટા. આ સમીકરણ કેવું બને x² માઈનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો કે હવે x² એમ માઈનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત 4 મૂકતા તો કે 4x એ રીતના અહીંયા આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત 1 મૂકીએ તો કે સમીકરણ કેવું બન્યું તો કે x² માઈનસ 4x પ્લસ 1 બરાબર 0. તો હવે અહીં માગેલ દ્વિઘાત બહુપદી શું મળ્યું તો કે x² માઈનસ 4x પ્લસ 1 થાય. તો અહીં આપણું સ્વાધ્યાય 2.2 પૂર્ણ થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું સ્વાધ્યાય 2.3.